જો ભાઈ અમારા દોસ્તારો ફોટા પાડવા મફતના પાછા કેવા ગયા બાઈક ઉપર ચડી જાય પાછા. હા શું ભાઈ રેડી સરસ. થોડો વધારે બ્રાઇટ આવ્યો છે પણ રેડી છે હવે. તમે દુખી ના થો એના માટે. હા હા અને ઘરે અને આ મફતમાં ફોટોગ્રાફર મળી ગયો છે એટલે હવે ફોટો એટલે હું આવ્યો તો વિડીયો બનાવવા સોરી ફોટો પાડવા આવ્યો તો અને વિડીયો બનાવવા આવ્યો તો બાઈક નો અને મેં ખાલી ગ્રુપમાં નાખ્યું કે ભાઈ મતલબ અમે ફોટા પાડવા ગયો એટલે અરે મારા બેટા જોઈ ગયા હતા હવે આવતા રહે હું એક ફોટા પાડવા મફત નું તરત કે પાછો તરત ને તરત ફોટા પીડીએફ કરો એમ થોડી થાય તરત ને તરત તો મફત નું એક તો જુએ છે એમાં ખવડાવું પીવડાવું કોઈ નહીં ખવડાવી તો આ જો શું શું મફત નું પાણી મફત નું પીવે પાસે કોણ પાડે એમાં અમારે હવે વિકો ફોટા પાડવા આવ્યો છે હમણે એવી ફોટોગ્રાફી કરી નાખવાની. જો બેબી પલ્સર ને પ્લેટિના તો ઠાઠ્યું છે ઠાઠું કોને કહે એ માર સૂર્યાનું છે એટલે ઠાઠું કહેવાય એને. અને ફોટોગ્રાફી હજી ચાલુ છે પોઝ આલીને બેઠા છે. કેવો ફોટો બતાવો ફોટો બતાવો. ઓહો ખતરનાક ફોટોગ્રાફર છે. હા ફોટોગ્રાફર કોઈને ભાઈ ફોટોગ્રાફર ની જરૂર હોય ને તો કહેજો અમારી પાસે વિકો ફોટા પાડે છે. અમારે ભાઈ જો કેમેરો લાવે 40,000 નો બરોબર. હા પણ ફોટા એક નંબર આવે શિખર કેને કોકે કોમેન્ટ કરી દી રિઝલ્ટ નહીં સારું એ ભાઈ કે તમે એક દિન ના આવો ભીલડી તમને ભીલડી ને અલા પકલા જ કોમેન્ટ કરી હતી પકો એસપી નો ભાઈ કાકાનો છોકરો એને જ મને મેસેજ કર્યો તો મને કે જીગા કે તાર રિઝલ્ટ સારું નહીં આવતું. મેં કીધું ભાઈ જો એકવારનું ફોટા ઈ ટાઈમે તો ખાલી એમને નોર્મલ રાતનો બનાવ્યો હતો ને મેં કોઈ સેટિંગ નતું કર્યું ઈ ટાઈમે નોર્મલી નોખી દીધું હતું અને હવે બધું સેટિંગ કરીને પછી આપણે હરખી રીતે નોખો રાખો એટલે કમ્પ્લીટ આવે છે. જો હવે મારો ફોટો પાડે પાછો વિડીયો બનાવે એનો. હજી અમારા બીજા દોસ્તારો બાકી છે બધા મને મેસેજ કરીને કે જીગા મારે ફોટા પાડવા જીગા મારે ફોટા પાડવા મફતમાં કોઈને પાડી આલવા નહીં જેને પાડવો હોય ને 5 રૂપિયા નહીં 6 ફોટાના 50 રૂપિયા લઈને તમે તાર આવી જાજો ફોટા પાડી આવશું તમને એ નાઈટ ટાઈમે તમને ફોટો મળી જાય એડિટ તમારે કરવાનો હું ની એડિટ કરીને આલું 50 રૂપિયામાં એટલે કોઈને ફોટા પાડવા હોય તમે તાર આવી જાજો રેડી. જય માતાજી.